બનાસકાંઠાના પાલનપુરમાં નશામુક્ત યુવા માટે વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આદર્શ નિવાસી શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના યુવા બાબતોને રમતગમત મંત્રાલયના માય ભારત સંગઠનના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુરની આદર્શ નિવાસી શાળામાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામોથી માહિતગાર કરી નશામુક્ત જીવન જીવવા માટે જાગૃત કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન નશાના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી અસરો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। સાથે જ યુવાનોને સ્વસ્થ અને સશક્ત જીવન તરફ આગળ વધવા તથા દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુવાનો સાથેનો સીધો વર્ચ્યુઅલ સંવાદ। વડાપ્રધાને દેશભરના યુવાનોને સંબોધિત કરી નશાથી દૂર રહેવા અને વિકસિત ભારતના સંકલ્પમાં પોતાની ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા નશામુક્ત ભારતના નિર્માણ માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। જિલ્લા યુવા અધિકારીઓએ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, NGO તેમજ નાગરિકોને અભિયાન સાથે સક્રિય રીતે જોડાઈ નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી। આયોજકોના જણાવ્યા મુજબ નશામુક્ત યુવા જ સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના મજબૂત પાયારૂપ બની શકે છે। પાલનપુરથી નશામુક્ત યુવા માટે શરૂ કરાયેલા અભિયાનમાં યુવાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી। आगामी समय में पण नशा मुक्ति अंगे जनजागृति लावा विविध कार्यक्रमों योजવામાં આવશે। सबसे पहले आप सभी को नमस्कार। मैं जिला युवा अधिकारी कंचन राम रेखानी आप सबका इस कार्यक्रम में स्वागत करती हूँ। आज हमारे लिए एक बहुत बड़ी मुहिम चलाई गई है हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के द्वारा। नशा मुक्त युवा फॉर विकसित भारत संकल्प अभियान के तहत 1 करोड़ युवाओं से अधिक लोगों को और 10,000 लोकेशन से अधिक जगह पर हमारे संगठनों को, जैसे गैर सरकारी, सरकारी, प्राइवेट और जो भी स्पिरिचुअल ऑर्गेनाइजेशंस हैं, NGOs हैं, NSS और माय भारत के तहत जितने भी कार्यक्रम हैं वो सब आज चलाए गए हैं। आज नरेंद्र मोदी जी ने एक शपथ दिलवाई है सबको नशा मुक्त युवा के लिए, ताकि हमारा देश विकसित भारत 2047 की तरफ एक और नया कदम उठा सके।